ગુડ મોર્નિંગ. કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, આજે બહુ જ મસ્ત ચેપ્ટર નંબર 9 પ્રવાહી. બધા એવું કહે છે પ્રવાહી ચેપ્ટર આવે એટલે ફ્લુઇડ મિકેનિક્સ આપણી સાદી ભાષામાં કહીએ તો એની અંદરના દાખલા થોડા વિચિત્ર છે. આ દાખલાને આજે બહુ સહેલા બનાવવા જઈ રહ્યો છું, તો તૈયાર થઈ જઈએ આજના ઘણા દાખલા સોલ્વ કરવા માટે. પણ હું અત્યારે દાખલા શીખવાડું એ પહેલા મારી હંમેશા એક એવી ટેવ છે કે આવા કોઈ પણ દાખલા શીખીએ એ માટે જરૂરી સૂત્રો તમને આવડવા જ જોઈએ. તો આ ચેપ્ટરમાં કેટલા સૂત્રો આવે છે? બહુ બધા સૂત્રો છે, પણ એમાંથી અત્યારે આપણે કેટલાક સૂત્રોને પ્રિપેર કરી દઈએ જેથી કામ સ્ટાર્ટ. કયું સૂત્ર આપણને આવડે છે? તો સર દબાણ વારંવાર આવે છે તો દબાણનું પહેલું સૂત્ર P ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. દબાણ P ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. F વજન બળ જે હંમેશા લંબરૂપે હશે. એ આડછેદનું ક્ષેત્રફળ એટલે ઘણી જગ્યાએ આપણે mg અને પાઈ આર સ્ક્વેર લખીશું. જો ઘનતા અને ઊંચાઈની વાત કરે તો P બરાબર રોજી h. સર બીજું સૂત્ર બી તૈયાર. અને સાથે સાથે જો ત્રીજી વાત કરું તો ત્રીજું સરસ મજાનું સૂત્ર તૈયાર થાય, P બરાબર PA પ્લસ રોજી h. સર આ બહુ બધી વાર વપરાય, જ્યાં PA ને શું કહેવાય? તો PA ને કહેવાય વાતાવરણ દબાણ. એટમોસ્ફેરિક પ્રેશર આપણી ભાષામાં કહીએ, અને PA ની વેલ્યુ ફિક્સ છે 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ. કોઈ કે ના સર પાસ્કલ નથી લખવું તો ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. આ સૂત્રો બહુ જ કામના છે. એવું કહી શકાય કે બેટા આ સૂત્રો આવડી ગયા તો તમને મિનિમમ 7 દાખલા આવડી ગયા. એનસીઆરટી ગુજરાત બોર્ડના દાખલા જ્યારે આપણે કરવા હોય તો આનો ઉપયોગ કરી લો. સાથે સાથે એમસીક્યુઝ જ્યારે કરીએ છીએ ત્યારે બી આનો યુઝ થશે. તો પહેલા આપણા મગજમાં બેટા આ ત્રણેય સૂત્રો યાદ રહેવા જોઈએ. સ્ટાર્ટ. હવે જોઈએ દાખલા શું કહે છે. તો આજનો પહેલો દાખલો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ કે 10 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ આપ્યું છે. 10 સેન્ટીમીટર સ્ક્વેર તો 10 ગુણ્યા, ચલો સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 10⁻⁴ મીટર સ્ક્વેર. તો ડાયરેક્ટ લખી દઉં તો સર અહીં પોઈન્ટ કાપી નાખો. આ 4 છે, 4 માંથી 1 કપાઈ જાય એટલે 10⁻³ મીટર સ્ક્વેર. બોલો મારી પાસે ક્ષેત્રફળ મળી ગયું. હવે દરેક આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે અસ્થિઓ, સમજો એકનું ક્ષેત્રફળ તૈયાર છે, આવા કેટલા છે? 2. તો મારે પરિણામી ક્ષેત્રફળ શોધવું હોય તો પરિણામી ક્ષેત્રફળ એના આપણે કેપિટલ કે એ કહીશું, તો કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ 2A. બોલો સ્મોલ a ની વેલ્યુ કેટલી છે? 10⁻³ તો મારી પાસે ફાઇનલી એક્ઝેક્ટ જે ક્ષેત્રફળ જોઈએ તૈયાર થઈ ગયું. કેપિટલ A બરાબર 2A. માનવ શરીરના ઉપરના ભાગમાં આટલા કિલોગ્રામ દળને આધારિત છે. ચલો દળ આપ્યું છે 40 કિલોગ્રામ. દળનો ઉપયોગ કરી લઈએ 40 કિલોગ્રામ. ચલો હવે યાદ કરો F બરાબર mg. સર મારે g ની વેલ્યુ 10 લેવી છે કારણ કે રકમમાં 10 આપેલી છે. તો F કેટલા ન્યૂટન થયું? 400 ન્યૂટન F તૈયાર. યસ સર. સર ક્ષેત્રફળ તૈયાર. યસ સર. શોધવાનું શું કીધું છે? સરેરાશ દબાણનો અંદાજ આપો. તમારું કામ તૈયાર. ચલો બેટા આની ઉપરથી તમારે દબાણ શોધવાનું છે. હું કોઈ હેલ્પ નહીં કરું, સૂત્રો આપણે હમણાં જ શીખ્યા છીએ. દબાણનું સૂત્ર તૈયાર. P બરાબર F બાય A. ચલો F કેટલા આપ્યા છે? 400. ના ફાવે તો 4 ગુણ્યા 10⁵. એ કેટલા આયા? 2 ગુણ્યા 10⁻⁻3. ચલો આપણે છેદ ઉડાડીએ તો 2 આવશે. 2 ગુણ્યા 10⁻³ ઉપર જાય તો 5. બોલો આટલા પાસ્કલ તમારી પાસે જવાબ તૈયાર.
જોઈ લો બેટા, તમારો જવાબ 2 ગુણ્યા 10⁵ ન્યૂટન અપોન મીટર સ્ક્વેર આટલા પાસ્કલ આવવો જોઈએ. બોલો સરસ. યસ સર, દાખલો મસ્ત આવડી ગયો સર. આના જેવા તમે 2-3 દાખલા પ્રેક્ટિસ માટે આપી દો એટલે વાંધો ના આવે. ચલો, હંમેશા આપણે જે દાખલો ગણીએ એના જેવા 1-2 ટ્રાય કરી દઈએ. ચલો ફટાફટ, એક દાખલો અને બીજો દાખલો. સેમ દાખલો, કોઈ નવીનતા નહીં, ખાલી ક્ષેત્રફળ તમને આપી દઉં છું 60 સેન્ટીમીટર સ્ક્વેર અને બળ માટે જરૂરી દળ આપું છું 35 કિલોગ્રામ. ઓકે, થોડું વ્યક્તિનું દળ આપણે ઘટાડવું છે. સર બીજો દાખલો બી એક આપી દો રકમ બદલીને. ચલો બીજો દાખલો બી તૈયાર. એ બરાબર 100 સેન્ટીમીટર સ્ક્વેર અને દળ આપું છું 80 કિલોગ્રામ. ચલો, એક મેં ગણાયો, 2 તમે ટ્રાય કરશો, સરસ આવડી જાય. પણ વાલા વિદ્યાર્થી મિત્રો, આ દબાણના સૂત્રો ક્યાંક એકવાર લખી કાઢજો જેથી દાખલામાં મજા આવે. ચલો, પહેલું બહુ સરસ તૈયાર થઈ ગયું છે. નેક્સ્ટ દાખલા નંબર 2. હવે એવું કે છે કે એક તળાવની સપાટીથી આટલી ઊંડાઈએ, ચલો ડેપ્થ બોલો કે હાઈટ બોલો, 10 મીટરની ઊંડાઈએ એક તરવૈયા ઉપર લાગતું દબાણ કેટલું હશે? સર આવો કોઈ દાખલો હોય તો એને થોડું પહેલા તમારે ઇમેજિંગ કરવું પડશે. હવે આપણે ઇમેજિંગ કરવા માટે તો ભયંકર દોરવું પડે. આપણે થોડી સરળતા ખાતર એવું વિચારી લે કે એક પાત્ર છે, એમાં પાણી છે. હવે જો આ આપણી સમજ માટે છે કે આ ભાઈ આ તરવૈયો છે, એ તરી રહ્યો છે. આ તરવૈયો ઇન્ટરનેશનલ છે, તરવૈયો તરી રહ્યો છે. આની માટે એની હાઈટ આપેલી છે કે કેટલી ઊંડાઈએ છે, h જેટલી ઊંડાઈએ છે અને h જેટલી ઊંડાઈએ તરી રહ્યો છે. હવે આપણું સૂત્ર જોવા જઈએ. ચલો, ઊંડાઈ શબ્દ આવે એટલે P બરાબર PA પ્લસ ρgh સૂત્ર આવે ને આવે છે. જોઈ લઈએ શું કિંમતો મૂકી છે. તો P બોલો, વાતાવરણ દબાણ તૈયાર છે 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ વત્તા રો એટલે પાણીની ઘનતા. પાણીની ઘનતા બી રકમમાં આપેલી છે 10⁵. સર જી ની વેલ્યુ 10 અને હાઈટ પણ તમને આપી 10. શું વાત કરો સર, આ તો સહેલો બની ગયો. આને શાંતિથી જોજો. 1.01 ગુણ્યા 10⁵, આને 10⁵, 4 અને 5, તો ટોટલ આ કેટલી ઘાત થઈ? 10⁵. ચલો, આમાંથી શું કોમન નીકળી જાય? 10⁵ કોમન, તો 1.01 10⁵ આખું કોમન નીકળી ગયું એટલે 1. તો હવે ટોટલ ઘાત કેટલી થઈ? આ થયું 2.01. તો દબાણ થયું 2.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણને કીધું તરવૈયા પર કેટલું દબાણ લાગતું હશે, તો એના ઉપરનું દબાણ ક્યાંય કેલ્ક્યુલેટરનો યુઝ નથી કર્યો. બોલો, તરવૈયા ઉપરનું દબાણ તમારી પાસે તૈયાર થઈ ગયેલું છે. બોલો બેટા, જોઈ શકો છો દબાણ જે તમને કીધું એ તમને આવડી જાય. કોઈ કે સર આને ATM ની ભાષામાં લખવા જાઓ, એટમોસ્ફિયરની ભાષામાં લખવા જાઓ, તો આને એપ્રોક્સિમેટલી 2 ATM પણ કહેવાય. બોલો, સહેલો દાખલો તૈયાર? યસ સર, તૈયાર છો? ડેટા ચેન્જ, લેટ્સ ટ્રાય. રકમ બદલી કાઢીએ અને ટ્રાય કરવા આપું છું. અહીંયા તમને હાઈટ આપી દઈએ 40 મીટર. પાણીની ઘનતા એઝ ઇટ ઇઝ, ગુરુત્વ પ્રવેગ એઝ ઇટ ઇઝ, વાતાવરણ દબાણ પણ એઝ ઇટ ઇઝ. આટલો દાખલો ગણતા તમને આવડવું જોઈએ. આ પહેલી વસ્તુ. સર બીજી વસ્તુમાં તમે હાઈટ આપી દેશો 25 મીટર. 2 દાખલા થયા. તો 2 દાખલાના દબાણ તમારે મને શોધીને કહેવાનું છે. બોલો, સરસ મજાના 2 દાખલા સરસ આવડી ગયા, જેમાં ખાલી આપણે સૂત્રોમાં કિંમત મૂકીએ છીએ અને કામ થઈ જાય છે. નેક્સ્ટ દાખલા નંબર 3. એક ઉધ્વ બાંધકામમાં આટલું દબાણ મહત્તમ પ્રતિબળ સહન કરી શકે છે. એટલે અહીંયા લખી દઈએ જે આપ્યું છે મહત્તમ પ્રતિબળ, જેને હું આવું લખીશ સિગ્મા મેક્સ. ચલો, મહત્તમ પ્રતિબળ 10⁹ પાસ્કલ જેટલું સહન કરી શકે છે. આ બાંધકામના સમુદ્રની અંદર
તેલના કૂવા માટે યોગ્ય છે. સમુદ્રની ઊંડાઈ એટલે h 3 કિલોમીટર છે. હવે યોગ્ય છે કે નહીં એવું આપણને પૂછ્યું. ફરી વાર આપણે એ જ સૂત્ર વાપરવા જઈએ, પણ હું એવું કહું, તમે મારી પાસે છો, બોલો સૂત્ર કયું વાપરીશું? f બાય a વાપરીશું, ρgh વાપરીશું, કે p પ્લસ એટલે કે pa પ્લસ ρgh વાપરીશું? ચલો બેટા, મને જલ્દી તમે ફટાફટ વિચારીને કહો, એટલે હું તમને કહી દઈશ કે તમારે કયું સૂત્ર વાપરવું પડશે અને આમાં જવાબની અંદર દબાણની વેલ્યુ શું આવી શકે. યસ, ઘણા બધા કહી રહ્યા છે કે સર આ સૂત્રને આપણે જો ρgh ની ભાષામાં લખીએ તો વધારે સારું થાય. તો યસ, ચલો એનો ટ્રાય કરી દો. ગુડ. તો p બરાબર ρgh. ઘનતા વિશે કોઈ ચોખવટ કરેલી છે? નથી કરી. તો 1000 ઘનતા, g ની વેલ્યુ 10, હાઈટ તમને આપેલી છે 3 કિલોમીટર. 3 કિલોમીટર એટલે 10 ની 3 મીટર. જો આને સિસ્ટમેટિક લખો, 3 ને 3 6 અને 1 7. ધ્યાનથી સાંભળજો, મજા આવશે. તો મારે એનું દબાણ આટલા પાસ્કલ કહેવાય. ચલો ખસું છું તમને દેખાય એટલે. બોલો આટલા પાસ્કલ કહેવાય. જી ની જગ્યાએ કોઈ 9.8 બી મૂકી શકે છે, તો 2.94 જેવો જવાબ આવી શકે છે. એટલે એ બહુ મેટર નથી કરતું. પણ એવું કીધું છે કે શું જ્યારે આટલી ઊંડાઈ હોય તો બાંધકામ કરવું યોગ્ય છે? હા કે ના? હા, યોગ્ય છે. હવે દાખલો સમજો. સર તમે જે ઊંડાઈ આપી આટલી આવી, એના કારણે આ કેટલું સહન કરી શકે છે? આટલું. હવે આ જુઓ, મહત્તમ કરતા આનું મૂલ્ય કેવું છે? ઓછું. ફરી બોલું છું, આપણું જે દબાણ આવ્યું એ મહત્તમ પ્રતિબળ કરતા ઓછું આવ્યું. સર કઈ રીતે? તો 10 ની 9 છે બેટા, અને આ કેટલું આવ્યું? 10 ની 6. એટલે બાંધકામ કરવું યોગ્ય છે. જો અહીંયા વધારે આવ્યું હોત, 10 ની 9 કરતા વધારે આવ્યું હોત, તો ના પાડત કે ભાઈ યોગ્ય નથી, ખાલી ખોટું તૂટી જશે. પણ અહીંયા એવું કઈ વાંધો આવ્યો છે નહીં, કારણ કે આપણને 3 કિલોમીટર જ આપ્યા છે. જો 300 કિલોમીટર આપે તો, 3000 કિલોમીટર આપે તો વિચારીને તમારે મને કહેવાનું. ઓકે, એક સરસ દાખલો બી તૈયાર. ત્રીજો, નેક્સ્ટ દાખલા નંબર 4. એક હાઇડ્રોલિક ઓટોમોબાઈલ લિફ્ટ મહત્તમ આટલા કારને આપણે ઉચકવી છે. ચલો, દળ આપી દીધું આપણને 3000 કિલોગ્રામ. આ વજનને ઉચકવા માટે પિસ્ટનનું ક્ષેત્રફળ અહીં લખી દઈએ છે. પિસ્ટનનું ક્ષેત્રફળ 425 બેટા સેન્ટીમીટર સ્ક્વેર છે. ના ચાલે, સેન્ટીમીટરનું મીટર કરવું જ પડશે. તો 10 ની -4 મીટર સ્ક્વેર. તો આ કેટલું મહત્તમ દબાણ સહન કરવું પડશે? ચલો, દબાણ શબ્દ આવે એટલે આપણા મગજમાં સૂત્ર તૈયાર છે. બોલો, P = F / A. તો પ્રેશર P એમના એમ. બોલો, F ની જગ્યાએ mg અને ક્ષેત્રફળ A. રેડી? ચલો, m કેટલા કિલોગ્રામ છે? 3000 કિલોગ્રામ. g ની વેલ્યુ ક્યાં તો 10 લઈ લો, ક્યાં તો 9.8. ક્ષેત્રફળ તમને આપ્યું છે 425 ગુણ્યા 10 ની -4. ચલો, યસ. તમારી પાસે કેલ્ક્યુલેટર છે, ફટાફટ કેલ્ક્યુલેશન કરીને તમે મને કહી દો કે આનો જવાબ બોલો કેટલો આવે છે? 10 ની -4 ને સીધા ઉપર લઈ જજો એટલે તમારો જવાબ 6.92 ગુણ્યા 10 ની 5 પાસ્કલ. આ -4 ના અડધા જ નહીં, બાકીની સ્ટોરી કરશો એટલે 69.2 આવશે. ઉપર લઈ ગયા એટલે તમારો જવાબ તૈયાર 6.92 ગુણ્યા 10 ની 5. કેટલા સરળ દાખલા છે બેટા. સૂત્ર આવડ્યા, દાખલા તમારા તૈયાર. ચલો, રકમ બદલીને બી આપણને કોઈ પૂછે કે ચલો એક કામ કરો સર, રકમ બદલી કાઢીએ છે, ડેટા ચેન્જ કરીએ છે, પદાર્થનું દળ તમને 30,000 કિલોગ્રામ આપીએ છે અને પિસ્ટનને ઉચકવા માટેનું ક્ષેત્રફળ
500 સેન્ટીમીટર સ્ક્વેર છે તો દબાણ કેટલું થાય? એક ટ્રાય કરવાનો છે. કદાચ કોઈ વ્યક્તિ આમાં થોડું ચેન્જ કરે અને ઊંધું પૂછે, તમને દબાણ આપી દે, દબાણ એવું કહી દે 7 ગુણ્યા 10⁵ પાસ્કલ છે. આડછેદનું ક્ષેત્રફળ, સાંભળજો ખાસ, ક્ષેત્રફળ 500 સેન્ટીમીટર સ્ક્વેર છે તો એની ઉપર કેટલા દળની ગાડી મૂકી શકાય? તો પ્લીઝ આ બંને દાખલામાં આ તમને આવડી જશે. આ મેં થોડો ઊંધો પૂછ્યો છે, દળ શોધીને તમારે મને કહેવાનું રહેશે. ચલો 4 દાખલા સરસ થઈ ગયા. નેક્સ્ટ દાખલા નંબર 5. 5મા દાખલામાં દરિયાની સપાટી આગળ વાતાવરણની ઘનતા આપી છે. ચલો ઘનતા છે 1.29 કિલોગ્રામ અપોન મીટર ક્યુબ. સરસ કામ થઈ ગયું, ઘનતા આપણને અપાઈ ગઈ. એમ ધારો તો વાતાવરણ કેટલી ઊંચાઈ સુધી વિસ્તરેલું હશે? સર ઊંચાઈ કે ઊંડાઈનું સૂત્ર આવે એટલે દબાણનું સૂત્ર ફિક્સ જ છે, P બરાબર ρ g h. રિપીટ, P બરાબર ρ g h. લાસ્ટ ટાઈમ P બરાબર ρ g h. પાકું કરી દઈએ બેટા, P બરાબર ρ g h. હાઈટ શોધવાની છે તો h ને કરતા બનાવો, P અપોન ρ g. સર P એટલે વાતાવરણ દબાણ, જે આપણે દરેક તબક્કે મોઢે બોલ્યા છે. વાતાવરણ દબાણ ભઈલાઓ ફિક્સ છે 1.03 ગુણ્યા 10⁵ પાસ્કલ. રો એટલે ઘનતા તમને આપી દીધી 1.29. ચલો જી ની વેલ્યુ કોઈ કહેશે સર 10 અથવા 9.8. ફટાફટ કેલ્ક્યુલેટર લઈ લો અને તમારો જવાબ એપ્રોક્સિમેટલી 7989 મીટર એટલે અંદાજિત 8 કિલોમીટર. અને 8000 મીટર કહેવાય બેટા. 8000 મીટર એટલે આની ઊંડાઈ કે ઊંચાઈ કેટલા કિલોમીટર હોઈ શકે? 8 કિલોમીટર. બોલો, આપણા મગજમાં સરસ મજાનો દાખલો તૈયાર થઈ જાય. હા, આના ઉપરથી સમજો, વાતાવરણની ઘનતા આપી હતી, હાઈટ શોધી. યસ ઓર નો બેટા? અહીં થોડુંક તમને ટ્વિસ્ટ કરીને આપું છું. હાઈટ આપી દઉં કે જો એ હવા 7.5 કિલોમીટર સુધી ફેલાયેલી હોય તો એની ઘનતા કેટલી હશે? દાખલો સહેજ ઊંધો કર્યો છે, દિલથી ટ્રાય કરજો, મસ્ત ટ્રાય કરજો. મેં કીધેલું કે 15 થી 20 મિનિટમાં તમને 5 દાખલા બહુ સરસ કરાઈ કાઢીશ. ઓકે, જોઈ લો, સરસ પાક્કા કરી દો બેટા.